હેલો મિત્રો, નમસ્કાર. હું છું દેવેન્દ્ર શાહ. કરંટ ટોપિક્સમાં આપનું સ્વાગત છે. મિત્રો, અમદાવાદ મહાનગર સેવા સદન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીનું 26 તારીખે ગઈકાલે મતદાન થઈ ગયું. આવતીકાલે 28 તારીખે તેનું પરિણામ પણ જાહેર થશે અને ત્યાં નક્કી થશે કે સત્તા કોના હાથમાં રહેશે, કબજો કોના હાથમાં રહેશે અને કઈ પાર્ટીના મેયર બનશે. જો કે સંભવત લગભગ તો નક્કી છે કે ભારતીય જનતા પાર્ટીને ના જ મેયર રહેશે, ભારતીય જનતા પાર્ટી જીતશે. પરંતુ આ વખતે જે વોટિંગ થયું છે કે 51.85% વોટિંગ થયું છે. એક ગણતરી એવી હતી કે સરના હિસાબે જે બોગસ વોટરો કપાયા પછી બમ્પર વોટિંગ થશે અને ભારતીય જનતા પાર્ટીને તેનો લાભ મળશે, પરંતુ આ ભ્રમણા સાબિત થઈ છે. કારણ કે જે 51.85% જે 2021ની સરખામણીમાં લગભગ 9% વોટિંગ વધ્યું છે, પરંતુ મતદારોની સંખ્યા એટલે કે જે મત પડ્યા છે તેની સંખ્યામાં કોઈ જ વધારો થયો નથી. મતલબ કે ગઈ વખતે 2021માં પણ 19 લાખ મત પડ્યા હતા, આ વખતે પણ 19 લાખ મત પડ્યા છે. એટલે ભારતીય જનતા પાર્ટીનો જે 54% વોટ શેર હતો ગઈ વખતે, તે જળવાઈ રહેશે. 54% વોટ શેર જળવાઈ રહેશે. કોંગ્રેસનો 29-30% વોટ શેર હતો, તેમાં કદાચ બદલાવ આવી શકે છે તેવી શક્યતા વોટિંગ પેટર્નથી નકારી શકાય નથી. પરંતુ આ બધા વચ્ચે સૌથી મહત્વનું પરિબળ રહેશે ફ્લોટિંગ વોટર. ફ્લોટિંગ વોટર એટલે એવા વોટર્સ કે જે મુખ્ય પાર્ટીઓથી પોતાની નારાજગી દર્શાવી અને અન્ય પાર્ટીઓને કે અપક્ષને મત આપતા હોય છે તેવા વોટર્સ, જે નક્કી નથી હોતું કે તેઓ ક્યારેક કઈ વખતે કોને વોટ આપશે. આવા વોટર્સ 2021માં લગભગ 16.17% હતા. ફરીથી રિપીટ કરું, 16.17% હતા, જેમાં આમ આદમી પાર્ટીમાં લગભગ 6.99% વોટ આપવામાં આવ્યા હતા, જ્યારે MIM થઈ અને બાકીની પાર્ટીઓને 9.18% વોટ પડ્યા હતા. એમ 16.17% જે વોટ છે એ 16.17% વોટ આ વખતે ખૂબ જ નિર્ણાયક સાબિત થશે. કારણ કે એક ગણતરી એવી જોવા મળતી હતી અને જ્યારે ચૂંટણીનો પ્રચાર પડઘમ ચાલતા હતા ત્યારે એવો માહોલ જોવા મળતો હતો કે જે આ MIM ના વોટ છે અને તે કદાચ કોંગ્રેસ તરફ ડાયવર્ટ થઈ રહ્યા છે અને થશે એવું લાગતું હતું. અને કદાચ જે રીતે વોટિંગ થયું છે તે પેટર્ન પરથી કે કોંગ્રેસના જે વોર્ડ છે તેમાં જે બમ્પર વોટિંગ થયું તેના કારણે કદાચ એવું પણ લાગે છે. પરંતુ આ ફ્લોટિંગ વોટર્સ કોને ફાયદો કરશે અને કોને નુકસાન કરશે તે જોવું અને સમજવું જરૂરી છે. આવો આપણે જોઈએ કે ફ્લોટિંગ વોટર્સ શું કરી શકે છે. મિત્રો, સૌ પ્રથમ તો આપણે એ જોવાનું છે કે ફ્લોટિંગ વોટર્સ એટલે શું. આગળ મેં કહ્યું તેમ ફ્લોટિંગ વોટર્સ એટલે એ વોટર્સ કે જેઓ ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ સાથે નથી પરંતુ અન્ય પાર્ટીઓ સાથે જોડાયેલા છે. 2021ની ચૂંટણીમાં કુલ 16% મત ફ્લોટિંગ વોટર્સના આપ, MIM, બહુજન સમાજ પાર્ટી, અપક્ષ કે અન્ય પાર્ટીઓમાં ગયા હતા. જો આ વોટ આ વખતે 2026માં વહેંચાય તો શું પરિસ્થિતિ થાય તેના પર આપણે એક નજર રાખીએ. તો જો આ વોટ ભારતીય જનતા પાર્ટી તરફ જાય તો ભારતીય જનતા પાર્ટીની સીટ અને વોટિંગ રેશિયો વધી શકે છે. પરંતુ જો આ વોટ કોંગ્રેસ તરફ, થોડા ઘણા વોટ પર કોંગ્રેસ તરફ જાય તો કોંગ્રેસનો વોટિંગ રેશિયો ની સાથે સાથે બેઠકો પણ વધી શકે છે અને કોંગ્રેસ આરામથી 40 બેઠકોની પાર થઈ શકે છે તેવું એક સાબિત થાય છે. પરંતુ જો આ બધા વોટ જે ફ્લોટિંગ વોટ છે તે વિભાજિત થાય તો ભારતીય જનતા પાર્ટીનો વોટિંગ શેર જે છે તે 51% સુધી આવી શકે છે અને કોંગ્રેસનું વોટિંગ શેર 30%ની આસપાસ રહી શકે છે. પરંતુ એક બીજી સંભાવના એ પણ છે કે જો ફ્લોટિંગ વોટર્સની ટકાવારી વધે, મતલબ કે 16-17%થી વધીને 20-22 સુધી જાય તો અહીંયા કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી બંનેને નુકસાન થઈ શકે છે. તે બાબત પણ ભૂલવી ન જોઈએ. અહીં ફ્લોટિંગ વોટર્સ એટલે શું અને કઈ રીતે ફ્લોટ થાય તે એક નાનકડું ઉદાહરણ આપું તો, જો ધારો કે એક વોર્ડમાં 1000 મત ભારતીય જનતા પાર્ટીને મળે છે, 950 મત કોંગ્રેસને મળે છે અને ફ્લોટિંગ વોટર્સ જે છે 150 વોટ જે છે આપ, MIM કે અન્યને જાય છે, આમ 2100 વોટનું વોટિંગ થાય છે. હવે 150 વોટમાંથી જો 100 વોટ કોંગ્રેસ તરફ જાય તો કોંગ્રેસના 950 છે તે 1050 થઈ જાય અને તે બેઠક જીતી શકે છે. પરંતુ જો બંને પાર્ટીને 75-75 મત જાય તો ભાજપને 1075 અને કોંગ્રેસને 1025 વોટ થઈ જાય. તેવા સંજોગોમાં ભારતીય જનતા પાર્ટી જીતી શકે છે અને જો 100 વોટ સીધા ભારતીય જનતા પાર્ટીને જાય તો પણ ભારતીય જનતા પાર્ટી જીતી શકે છે. પરંતુ એક બાબત એ પણ વિચારવા લાયક છે કે જો ફ્લોટિંગ વોટર્સ જે મેં આપને ગણાયા 150 વોટર્સ એ વધી જાય તો પણ ભારતીય જનતા પાર્ટીને નુકસાન થતું નથી.
અને ભારતીય જનતા પાર્ટી તેની મતની ટકાવારી અને મતની સંખ્યા જાળવી શકે છે તે બાબત પણ ભૂલવી ના જોઈએ. અહીંયા સીધે સીધું નુકસાન ફ્લોટિંગ વોટર્સ વધે તો સીધે સીધું નુકસાન કોંગ્રેસને થઈ શકે છે તે બાબત સાબિત થઈ રહી છે. પરંતુ જો આ ફ્લોટિંગ વોટર્સ વધી શકે તો પણ કોંગ્રેસને નુકસાન છે. પરંતુ આ વખતે જે રીતે મતદાન થયું છે તેની પેટર્ન જોતા એવું લાગે છે કે કોંગ્રેસ કમિટેડ વોટ જે છે એ તમામ જગ્યાએ ખૂબ જ ભારે ટકાવારીમાં મતદાન થયું છે અને ફ્લોટિંગ વોટર્સનો લાભ કોંગ્રેસ લઈ જઈ શકે છે તેવી એક શક્યતા નકારી શકાય તેમ નથી. મિત્રો અહીં આપણે જોયું કે ફ્લોટિંગ વોટર્સ જો ભારતીય જનતા પાર્ટી તરફ ઢળી જાય તો ભારતીય જનતા પાર્ટીના હાથમાં બમ્પર બેઠકો આવી શકે છે. ગઈ વખત 159 હતી, તેમાં સીધે સીધી 6 થી 7 બેઠક વધી શકે છે. પરંતુ જો કોંગ્રેસ તરફ થોડા ફ્લોટિંગ વોટર્સ વધ્યા તો ભારતીય જનતા પાર્ટીની 4 થી 5 સીટ ઘટીને કોંગ્રેસની 8 સીટ વધી શકે છે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી. સાથે સાથે એ વસ્તુ એક જોવા જેવી રહેશે આપણા માટે કે જે વિસ્તારોમાં વોટિંગ થયું છે, અમુક વિસ્તારોમાં બમ્પર વોટિંગ થયું છે અને ખાસ કરીને માઇનોરિટી વિસ્તારમાં આ વોટિંગ પેટર્ન પરથી એવું લાગી રહ્યું છે કે ક્યાંક કોંગ્રેસ કાઠું કાઢશે. અત્યારે હાલ પૂરતું એવું લાગી રહ્યું છે. મતપેટીમાં કોના ખાતામાં કયા મત પડ્યા છે તે તો આવતીકાલે જ ખબર પડશે, પરંતુ એવું લાગી રહ્યું છે કે ક્યાંક કોંગ્રેસ કાઠું કાઢશે અને કેટલાક વોર્ડમાં અનએક્સપેક્ટેડ બેઠક લઈ જઈ શકે છે કોંગ્રેસ. એક ખાડિયા બહુ મહત્વનું છે કારણ કે ખાડિયામાં છેલ્લી ઘડી સુધી ભારતીય જનતા પાર્ટીમાં અસમંજસ ની સ્થિતિ રહી હતી અને ભારતીય જનતા પાર્ટીએ બધા ઉચ્ચ કક્ષાના નેતાઓને ત્યાં પણ છેલ્લા દિવસોમાં ગ્રુપ મિટિંગમાં બેસાડતા અને ખાસ તો ધર્મેન્દ્રભાઈ શાહને 6 દિવસ અગાઉથી ત્યાં ચાર્જ આપ્યો હતો. એટલે ખાડિયા એક થોડુંક લાગી રહ્યું છે કે અસમંજસની સ્થિતિ છે. આ ઉપરાંત લાભામાં પણ કદાચ કોંગ્રેસ 1 કે 2 બેઠકો મેળવે તો નવાઈ નહીં. આવી જ સૈજપુરમાં પણ ગણી શકાય છે. કુબેરનગર તો છે જ, વિરાટનગરમાં તૂટી શકે છે, બાપુનગરમાં તૂટી શકે છે. આવી ગણતરી મૂકી શકાય તેમ છે, પરંતુ એ બધી આવતીકાલે ખબર પડશે. પરંતુ જે વોટિંગ થયું છે એને 4 ઝોનમાં મેં એક મારી રીતે એનાલિસિસ કરીને બનાવ્યું છે. 4 ઝોન: રેડ ઝોન, ઓરેન્જ ઝોન, બ્લુ ઝોન ને ગ્રીન ઝોન. કે આ વોર્ડોમાં ક્યાં કેવી સ્થિતિ રહી છે 2021ની સરખામણીએ 2026માં. આવો જરા તેની તરફ દ્રષ્ટિપાત કરીએ. મિત્રો, 2021ની સરખામણીએ આ વખતે લગભગ 8 થી 9% જેટલું વધારે વોટિંગ થયું છે. તેમાં પણ અમુક વિસ્તારોમાં તો બમ્પર વોટિંગ જે કહી શકાય કે 15 થી 20% જેટલો વધારો થયો છે. 2021ની સરખામણી જો તો 2026માં દરિયાપુરમાં 17.63%, જમાલપુરમાં 21.51%, ખાડિયામાં 15.74%, બહેરામપુરામાં 22.51%, બાપુનગરમાં 7.39%, વટવામાં 16.26%, લાંબામાં 10.01% વોટિંગ વધારે થયું છે. અને આ જે વિસ્તારો થયા છે એ મોટે ભાગે કોંગ્રેસની ફેવરમાં જાય છે. આ વિસ્તારોનું વોટિંગ ખાસ કરીને દરિયાપુર, જમાલપુર, ખાડિયા, ગોમતીપુર, બહેરામપુરા, ધાણીલીમડા, શાહપુર, આ તો સમજી લો કે અહીંયા તો કોંગ્રેસનું છે જ. પરંતુ વટવા, બાપુનગર, સરસપુર અને લાંભાનું વોટિંગ ભારતીય જનતા પાર્ટી માટે ચિંતાજનક છે અને તેને રેડ એલર્ટ માનવામાં આવે છે. એવી જ રીતે જોઈએ તો આપણે ઓરેન્જ એલર્ટમાં ગણો કે જેમાં પણ 8% સુધીનો જે ફેરફાર જે થયો છે ગઈ વખત કરતા 4 થી 8%નો, તેમાં પણ આપણે જોવા જઈએ તો ઇન્દ્રપુરી, રામોલ, વસ્ત્રાલ, ઓઢવ અને નિકોલ વોર્ડ આવે છે. આ વોર્ડ તો ભારતીય જનતા પાર્ટીના ગઢ ગણાય છે, પરંતુ તેમાં પણ અનિશ્ચિતતા રહેલી જણાય છે. જ્યારે જે બ્લુ ઝોન જે છે, બ્લુ ઝોનમાં સામાન્ય રીતે 2-2.5%નો વધઘટ છે. તેમાં ગોતા છે, મણિનગર છે, નરોડા છે, ઇન્ડિયા કોલોની છે. આ પણ ભારતીય જનતા પાર્ટી માટે દબાણનો કોઈ વિષય નથી. તેવી જ રીતે ગ્રીન ઝોનમાં જે છે તેમાં બિલકુલ ઓછો ફેરફાર છે, જેમાં સરદારનગરમાં 0.23%, અસારવામાં 0.69% અને ઈશનપુરમાં 0.51%નો વધારો થયો છે. અહીં પણ આ ભારતીય જનતા પાર્ટીના ગઢ છે ને, અહીંયા ભારતીય જનતા પાર્ટી માટે દબાણનો કોઈ વિષય નથી. મુખ્ય વસ્તુ એ છે કે જે જગ્યાએ બમ્પર વોટિંગ થયા છે ત્યાં કોંગ્રેસ કમિટેડ વોટ છે. તેમ છતાં દરિયાપુરમાં વધુ અપક્ષો ઉભા રહેવાના કારણે કોંગ્રેસને કદાચ સંભવિત નુકસાન છે માની શકાય છે. તે જ રીતે ખાડિયામાં જે રીતે વોટિંગ થયું છે તે પેટર્ન જોતા પણ એવું લાગે છે કે પ્રથમ વખત ખાડિયાનો ગઢ તૂટી શકે છે. આ શક્યતા પણ નકારી શકાય તેવી નથી. હવે જોઈએ આવતીકાલે શું થાય છે.
અહીં એ બાબત ભૂલવી ના જોઈએ કે 51.85% જે મતદાન થયું છે, આપ 9% વધારો ગણીએ છે, પરંતુ મતપેટીમાં 2021 જેટલા જ એટલે કે 19 લાખ જે મત પડ્યા છે. એટલે ભારતીય જનતા પાર્ટીનું જે વોટ બેંક છે તે તો જળવાઈ રહી છે, પરંતુ જે વધારાના મત છે જે ફ્લોટિંગ વોટ છે કે જે બી છે તેના કારણે કોંગ્રેસને સીધો ફાયદો થઈ શકે છે. એટલે આ ગણતરી કરતા એક અનુમાન એવું લગાવી શકાય છે કે ભારતીય જનતા પાર્ટીને 140 થી 155 ની વચ્ચેની બેઠક આવશે. ગઈ વખતે જે 159 હતી, કોંગ્રેસને 33 હતી, કોંગ્રેસ તથા અન્ય થઈને જેમાં વધઘટ થશે અને આ બેઠકો 35 થી 50 સુધી થઈ શકે છે કોંગ્રેસ તથા અન્યની. અને એક સંભાવના એવી નકારી ના શકાય કે આપ પણ એકાદ બેઠક પર ખાતું ખોલે. મિત્રો, આપણે જોયું કે લાંબા વટવાના સહિતના અમુક વોર્ડમાં જે વોટની ટકાવારી વધી છે તે કદાચ ક્યાંક ભારતીય જનતા પાર્ટીને નુકસાન કરી શકે છે, પરંતુ સાથે સાથે કોંગ્રેસની તરફેણમાં કેટલા વોટ પડશે તે પડ્યા હશે તે જોવું પણ જરૂરી રહેશે. કોંગ્રેસ લાંબામાં જુઓ તો કોંગ્રેસના 3 પ્રબળ દાવેદાર મનાય છે કે 3માંથી 1 કે 2 આવી જશે. એમાં ઘનશ્યામસિંહ પરમાર છે, અસ્મિતાબેન ચાવડા છે, કૈલાસબેન ઠાકોર છે, પરંતુ એમ કહેવાય છે કે ઘનશ્યામસિંહ પરમાર અને અસ્મિતાબેન ચાવડા ટક્કર બરાબરીની આપશે. તેવી જ રીતે કાળુભાઈ ભરવાડ ને રાહુલભાઈ વચ્ચે પણ રસાકસીનો જંગ જોવા મળશે. માઇનોરિટીમાં કાળુભાઈની સાથે આ વખતે કોંગ્રેસને વધારે મત મળ્યા છે, સાથે સાથે જે 2021માં નતા. એટલે કોંગ્રેસ થોડુંક કોંગ્રેસની દાવેદારી મજબૂત બની છે 1 કે 2 બેઠક માટે તેમ માનવામાં આવે છે. તેવી જ રીતે આપમાંથી કે કદાચ અપક્ષમાંથી એક સુભાષભાઈ તપોધન કરીને ઉભા છે, તે પણ 2000 થી 2500 વોટ તોડી શકે છે, જેનું નુકસાન બેમાંથી કોઈ પણ પાર્ટીને થઈ શકે છે. આ ઉપરાંત મારા મગજમાં જે કોઈના મગજ મને એવું બેસી રહ્યું છે ગઈ વખતની વોટિંગ પેટર્ન જોતા કે મક્તમપુરા વોર્ડમાં, ફરીથી કહું છું, મક્તમપુરા વોર્ડમાં ગઈ વખતે 3 MIM અને 1 કોંગ્રેસ હતી, હાજીભાઈ. આ વખતે જો ભારતીય જનતા પાર્ટીએ મતદારોને બરાબર પોતાના કોર વોટર્સ જોડેથી પૂરેપૂરું વોટિંગ કરાવ્યું હશે તો 1 બેઠક મક્તમપુરામાં જે તેમને શેડ્યુલ કાસ્ટના જે ઉમેદવાર છે ભાઈ તેમને મળી છે, નામ હું ભૂલી ગયો, તેમને મળી શકે છે, તેમના ફાળે જઈ શકે છે. આ એક અલગ પ્રકારનું સમીકરણ છે અહીંયા. કારણ કે અહીંયા સુહાનાબેન મંસૂરી 3 ચૂંટણી લડ્યા, 3 વખત અલગ પાર્ટીમાંથી લડે, પહેલા કોંગ્રેસમાંથી લડ્યા, પછી MIM લડે, આ વખતે આપમાંથી લડે. સુહાનાબેન કેટલા વોટ તોડે છે તેના પર ભારતીય જનતા પાર્ટી નો દાવો મજબૂત બનશે, જે ભૂલી શકાશે, જે ભૂલવું ના જોઈએ. બીજી વસ્તુ એ છે કે એક શ્રીનગર બાજુનો બેલ્ટ છે જ્યાં 10 થી 12 હજાર વોટ હિન્દુઓના બીજેપી કમિટેડ છે ને. આ ઉપરાંત હું કહું છું કે SC બેઠકના જે ભાઈ છે ઉમેદવાર, તેમનું કામ મક્તમપુરા મુસ્લિમ પટ્ટામાં પણ, લઘુમતી સમાજના પટ્ટામાં પણ સારું છે અને તેમને પણ ત્યાં કોર વોટર્સ છે. તેથી કદાચ છે એકાદ બેઠક જો ખેંચી જાય ભારતીય જનતા પાર્ટી તો નવાઈ નહીં. અને બીજી વસ્તુ કે ત્યાં ધારાસભ્ય અમિતભાઈ ઠાકરે પણ ખૂબ મહેનત કરી છે, જે પણ ભૂલવું ના જોઈએ. પરંતુ સામે પક્ષે હું એમ કહીશ કે સરખેજમાં ગઈ વખતે જયેશભાઈ ત્રિવેદી 2100 મતથી જીત્યા હતા, 2100 કે 2200 સમથિંગ હતા. તે બેઠક કદાચ આગળ પાછળ થઈ શકે છે, તેમાં ફેરફાર થઈ શકે છે. અંતે તો ગણિત એવું બેસે છે કે ભારતીય જનતા પાર્ટીની બેઠકો 140 થી 155 સુધી અને કોંગ્રેસને અન્ય થઈને 35 થી 50 થી વચ્ચે રમશે. આવું એક છેલ્લું સમીકરણ બેસે છે. જોઈએ આવતીકાલ સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ, 7 વાગ્યાથી 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે અને 12:30 સુધી ચિત્ર પૂરું સમજાઈ જશે અને જાહેર થઈ જશે, સ્પષ્ટ થઈ જશે. આશા છે આ વિડીયો આપને પસંદ આવી છે. મેં મારી વિવેક બુદ્ધિ મુજબ એનાલિસિસ કરી છે. આમાં આ કોઈ ફાઇનલ છે નહીં કે તેને ફાઇનલ ગણવી પણ નહીં, પરંતુ મારા એક શોખ છે તે મુજબ મેં મારી વિવેક બુદ્ધિ મુજબ એનાલિસિસ કરીને આપની સમક્ષ રજૂ કરી છે. આશા છે આપને પસંદ આવી હશે. આપનો અભિપ્રાય જરૂર જણાવશો. જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.